આજના નાટકનું નામ છે બાપની લાચારી। આજના આ સમયમાં લોકો પોતાના વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે રાખવા માંગતા જ નથી। માતા પિતાની વૃદ્ધ ઉંમર થાય ત્યારે તે ઘરમાં બધાને નડે છે, પણ ગડપણમાં માતા પિતાને સાચવવા એ જ મોટું પુણ્ય છે। આજે લોકો સારા દેખાવા માટે મોટા મોટા દાન કરે છે, પણ તેમના ઘરે જઈને જોઈએ તો ખબર પડે કે તેમના માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય છે। તો શું એમને એ દાનનું પુણ્ય મળશે ખરી? પણ આપણા માતા પિતાને ઘડપણમાં સાચવશું એ જ મોટામાં મોટું દાન છે, પુણ્ય છે। તો ચાલો આજે જોઈએ આ નાટક દ્વારા। આજે અમાસ છે કે? ના, એવું કાંઈ નથી। તો પછી આવા ચાંદ જેવા ચહેરા પરથી આમ ચાંદની ક્યાં જતી રહી છે? તમને શું ફરક પડે છે? તમે મને મનાવાના તો નથી જ ને? કેમ એવું બોલે છે? તો બીજું શું કરે? તમને કહીશ તો તમે મારી એક પણ વાત સાંભળવાના તો નથી જ ને? અરે બોલ ને, શું વાત છે? તો તમે મારી એક વાત માનશો? અરે એક નહીં, બે માનીશ, બોલ તો ખરા। તમે પપ્પાને વિકાસભાઈની ત્યાં મોકલી દો પ્લીઝ। તે આખો દિવસ ઘરમાં હોય ને તે મને નથી ગમતું, અને બધી જ વાતમાં ટક ટક કર્યા રાખે છે। ઠીક છે ચાલ, હું કંઈક કરું છું। હવે તો હસો રાની। શું વાત છે બાપુજી? રોહિત બેટા, બહાર જાય ત્યારે મારા માટે એક જોડી કપડાં લઈ જને। કેમ, તમારી પાસે કપડાં નથી? હમણાં તો લીધા હતા। એ તો ગઈ દિવાળીએ એક જોડી લીધા હતા, હવે તો 1 વર્ષ થવા આવ્યું। હવે તો કપડાં ફાટે જ ને ભાઈ। ગઈ દિવાળીએ તો અમે લઈ આપ્યા હતા ને, નકરા અમારે જ લઈ દેવાના। તમારા નાના દીકરાને કયો। પણ એ બિચારાની ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી। એ માંડ માંડ પોતાના ઘરનું પૂરું કરે છે, એટલે એને કહેતા મારી જીભ ઉપરતી નથી। તો અમે ક્યાં મોટા મિલના માલિક હતા, અને આપ્યું તો એમને પણ છે ને, તો પછી અમારામાં જીવ શું નાખો છો? રેવા દો, તમે ખીજાશો નહીં, હું ચલાવી લઈશ। આ ડોસો આપણે એક ઉપર જ પડ્યો છે। કહેતા હોય તો તમારા ભાઈ વિકાસિયા પાસે જઈ, એનોય બાપ તો છે ને, એને કઈ ખર્ચો તો કરવો નથી। એટલે હું એને વાત નહીં કરતો હોય? વિકાસને જ્યારે પપ્પાની ખોરાકીની વાત કરું ને તો તરત રોદરા રોવા લાગે છે, આમ છે ને તેમ છે ને। તમે બને મળો ત્યારે સારું લાગે ને એમ કરો। વિકાસ બેટા, મને એક જોડી કપડાં લાવી દે ને। સોરી બાપુજી, મારી પાસે અત્યારે સગવડ નથી। તમે પેલા મોટાને કહો ને, હું પણ પેલા ગયા વર્ષના જૂના કપડાં પહેરું છું। મેં પોતે નવા કપડાં નથી લીધા। મોટો કે નાના પાસે જાઓ અને નાનો કે મોટા પાસે? અરે હું કઈ ભિખારી છું કે મારે આવી હોશિયારી કરવાની? હું ભિખારી નથી, તમારો બાપ છું, બાપ, સમજ્યા? રારો નહીં પાડવાની, આ ઘર છે, ધર્મશાલા નહીં। રારો પાડવી હોય તો અહીંયા નહીં આવવાનું। આ શું બોલો છો તમે? એટલું તો વિચારો કે તમારા બાપુજી છે। તું બેઠને છાની માની દોડદાઈ થાય વગર, એટલી બધી દયા આવતી હોય તો તું જ લે એમને નવા કપડાં। ખોટું ના લગાડશો બાપુજી, પણ ગડપણમાં લોકોની હાલત એવી જ હોય છે, પહેરેલા કપડાં પણ તેમના સગા નથી થતા। આટલી બધી હોશિયારી મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ। બે દીકરાઓનો બાપ હોવા છતાં હું આજે લાચાર થઈ ગયો બેટા, હું આજે લાચાર થઈ ગયો। ચિંતા ન કરો બાપુજી, હું છું ને તમારી દીકરી। આજથી તમે એવું ના સમજતા કે હું તમારા દીકરાની વહુ છું। આજથી તમે એવું જ માનજો કે હું તમારી દીકરી જ છું। હું લઈ દઈશ તમને કપડાં। નહીં બેટા, રેવા દે,
હું ચલાવી લઈશ. સરપ્રાઈઝ! આવો આવો, આજે બધું એક સાથે જ પધાર્યા છો. શું વાત છે? આવો આવો, બેસો બેસો. કેમ છો મોહિની? મજામાં ને? હાઓ, મજામાં. મારે શું વાંધો હોય? અરે મોહિની, તને યાદ નથી? આજે તારો બર્થડે છે, એટલે અમે સાથે મળીને તને સરપ્રાઈઝ આપવા આવ્યા છે. અરે, આ વખતે હું મારું બર્થડે સાવ ભૂલી જ ગઈ. સારું થયું તમે આવીને મને યાદ કરાવ્યું. આ વખતે અમારો ઘરવાળો પણ ભૂલી ગયો. સોરી. બાકી એ તો યાદ કરાવે. એ આ બધું આ ડોસાની હોળીમાં ભૂલાઈ ગયું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ મોહિની, હેપી બર્થડે ટુ યુ. અરે મોહિની, આ તારા સસરા છે? હા, અમારો સસરો છે. અરે તું એમને પણ તો કેક ખવડાવ. કોને? આમને? અરે એમને શું ખવડાવવાનું? એ કઈ કમાવો તો જતા નથી અને આખો દિવસ ઘરમાં પડ્યા રહે છે. સાવ નવડી બજાર છે. અરે મોહિની, એ તારા સસરા છે અને તું એમના વિશે એવું બોલે છે? મારા તો કિસ્મતમાં જ નથી એવા સાસુ સસરાનો પ્રેમ. મારા બાળકો પણ પૂછે, એ મમ્મી, આપણા દાદા દાદીનો ફોટો છે? કારણ કે તેમણે એને જોયા જ નથી એટલે પૂછે. અને તારે છે તો તું એની કદર નથી કરતી કે તું એને સાચવતી નથી? હા, તો તું એક કામ કર, આમને તારી ઘરે લઈ જા અને સાચવજે. શિખામણ આપવાની રહેવા દે. અરે આ તો હું તને અમારી બહેનના નાતે સમજાવતી હતી, પછી તો તારી મરજી. હા ચાલ, હવે વધારે ડાયી થામાં અને નાસ્તો કર. હા તો ચાલો હવે આપણે રજા લઈએ. કેમ? રોકાવું નથી? હજી તો મજા કરવાની બાકી છે. જમીને જજો. ના, બહુ થયું, ચાલો હવે અમે જઈએ. ના, જમીને જજો. ના, બહુ થયું. વાંચી લીધું પેપર? ચાલો હવે આ બધું ફટાફટ સાફ કરી નાખો. જલ્દી કરો, હજી તો બજારમાંથી શાકભાજી લેવા જવાની બાકી છે. લ્યો આ 50 રૂપિયાની થેલી. બજારમાં જઈ થોડું શાકભાજી લઈ આવ. તમે મને કહો છો શાકભાજી લેવા જવાનું? હા, તમને જ કહું છું. તમે કઈ થોડા ધીરુભાઈ અંબાણી છો? અરે એમના ડાચા સામે શું જોવો છો? હું કઈ તમને કચરા પોટા કરવા નહીં કહેતી. બજારમાંથી શાકભાજી જ લાવવાનું કહું છું. એ સાચી જ વાત છે ને પપ્પા, લઈ આવો ને તમે. આમ પણ તમે નિવૃત્ત છો, તમારે કમાવા તો જવું નથી અને ઘરમાં બેઠા બેઠા રોટલા જ બગાડો છો. આમ ઘરના થોડા કામ કરશો ને તો તમારા પગ પણ છૂટા થશે. હા હો દીકરા, વાત તમારી સાચી જ છે. આમાંય હું તમારા માટે તો નકામી ચીજ જ ગણાવું. કાંઈક તો તમારા કામમાં આવું. ચાલો, શાકભાજી આવી ગયું, શાકભાજી. આવો, શું જોઈએ છે તમને? આમનું શું ભાવ છે? 30ના અડધો કિલો ને 60ના કિલો. આજકાલ શાકભાજી બહુ મોંઘા થઈ ગયા છે. આમને તો સસ્તું જ જોઈએ છે. મને કેટલું મોંઘું મળે છે ખબર છે એમને? મારા ઘરમાં થોડું પાકે છે. આવો બાપુજી, શું જોઈએ છે તમને? આમનું શું છે? 30ના અડધો કિલો ને 60ના કિલો. કેમ બાપુજી, આજે તમે આવ્યા છો? હા બેટા, મારા તો નસીબ જ ફૂટેલા છે. અને આજનો પાછો કેવો જમાનો. સાચી વાત છે બાપુજી, સાચી વાત છે. કેમ બાપુજી તમે આઈ? હા બેટા, મોટી વહુને હું ઘરમાં બેસી રહું એ ગમતું નથી.
એટલા માટે આમ શાકભાજી લેવા મોકલ્યો છે. અત્યારે બાપુજી તમને આરામ કરવાની ઉંમર છે. તમે જો, આજે તો હું એમની સાથે ઝઘડીશ. તમે મને ના રોકતા. જવા દે બેટા, એવા નકામા લોકો સાથે બાંધવાનું ન હોય, ઉલટાનું આપણું ખરાબ લાગે. એવા નકટાઓને તો મનમાં કાંઈ ન હોય. ના બાપુજી, આજે તો હું ભાભીને 2-4 તો સંભળાવવાની જ છું. ચાલો મારી સાથે. ભાભી, આ તમે શું કરો છો? આ ઉંમરે બાપુજીને શાક લેવા મોકલો છો? અરે, આ ઉંમર તો બાપુજીને આરામ કરવાની ઉંમર છે. આમાંય બાપુજી અહીંયા બેસીને તો માખીયું જ માળા કરે છે ને, કઈ કામ તો કરી લેતા નથી ને. એકાદ કામ કરી લીધું એમાં થઈ શું ગયું? એમણે એમની જિંદગીમાં ઘણું કર્યું છે, જાત તોડી નાખી છે. હવે તો તેમને શાંતિથી બેસવા દ્યો. મારા ઘરમાં તારે દોડદાઈ થવાની જરૂર નથી, સમજી? અમારા ઘરમાં અમારે શું કરવું એ અમારે બંનેને નક્કી કરવાનું છે, તારે નહીં. કેમ નહીં જોવાનું? એ કાંઈ પારકા નથી. જેમ તમારા સસરા છે એમ મારા પણ સસરા છે. ઓહો, તારા સસરા છે તો જા લઈ જા ઘરે અને કરજે સેવા. જા લઈ જા. હા, તો લઈ જઈશ. મારે આમ પણ તમને કાંઈ પૂછવાની જરૂર નથી. ચાલો બાપુજી. નહીં બેટા, મને મારા હાલ પર છોડી દે. હું ત્યાં રોકાઈશ કે અહીંયા રોકાઈશ, મારે તો બંને બાજુ લોહી ઉકાળા જ છે. બાપુજી, હું તમારી સેવા કરીશ. મારા સગા બાપની જેમ તમને સાચવીશ. હા બેટા, જાણું છું તું મને તારો સગો બાપ જ સમજેશ. આ બંને છોકરાઓ તો મને કચરાની જેમ કાઢી નાખે છે. મારે તમારી એક પણ વાત નથી સાંભળવી. ચાલો મારી સાથે. હાસ, હવે તો ઝંઝટ ગઈ. તારે આવું દોડડા પણ કરવાની શી જરૂર હતી? બાપુજી ત્યાં હતા એ બરાબર જ હતા. પણ તેમને લાવ્યા એમાં ખોટું શું કર્યું? એ તમારા બાપુજી છે. આ તમે બંને એના પ્રત્યે આવો અત્યાચાર કેમ કરો છો? શું નડે છે તમને? મને બાપુજી કઈ નથી નડતા, પણ બાપુજીને આપણે અહીંયા રાખશું ને તો પેલો મોટો આપણને ખાધા ખોરાકીનો 1 પણ રૂપિયો નહીં આપે. આપણે જ બધી ખર્ચ કરવા પડશે. આ તમે બંને એમના દીકરાઓ છો કે શું? કાંઈ ખબર નથી પડતી. પોતાના બાપ પાછળ 1 રૂપિયો પણ ખર્ચ કરવા તૈયાર નથી. બંનેને બાપ શું બોજરૂપ લાગે છે. હે મારા ભગવાન, ના તો નાનો દીકરો રાખવા માંગે છે, ના તો મોટો દીકરો. હવે તું જ કઈ રસ્તો બતાવ મારા ભગવાન, હવે તું જ કઈ રસ્તો બતાવ. અરે નવીનભાઈ, શું થયું? તમારા 2 છોકરા હોવા છતાં તમારે વૃદ્ધાશ્રમમાં આવું છે? જવા દો વિજયભાઈ, પણ બંનેમાંથી એકેય છોકરો મને રાખવા તૈયાર નથી. આજનો જમાનો જેવો છે કે છોકરાઓને મા બાપ સાથે રહેવાનું ગમતું નથી. સાચી વાત છે તમારી વિજયભાઈ. આજનો આ જમાનો બહુ બદલાઈ ગયો છે. આજનો જમાનો બદલાઈ નથી ગયો, આજનો જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. ઠીક છે, હવે તો જેવી ભગવાનની મરજી. નવીનભાઈ, સમય અને સંજોગ માણસને એવી પરિસ્થિતિમાં લાવી ઊભા કરી દે છે કે ખરેખર કંઈ સમજાતું નથી. સાચી વાત છે તમારી વિજયભાઈ, સાચી વાત છે. રોમાં નવીનભાઈ, રોમાં. અંદર ચાલો. ક્યાં ગઈ હતી આમ? ક્યાંની રાહ જોને બેઠ્યો છું? વૃદ્ધાશ્રમે ગઈ હતી બાપુજીને શોધવા માટે. હા તો મળ્યા હોય ને તો ન્યા જ રહેવા દે જેમને. આપણે એમને ઘરે લાવવાની જરૂરત નથી. અરે, વૃદ્ધાશ્રમમાં તો તમને બંનેને રહેવા દેવાની જરૂર હતી. બાપુજી ખોટા ઉઠાવી લાવ્યા તમને. એટલે તું શું કહેવા માંગે છે? હું જ્યારે આશ્રમમાં ગઈ ને ત્યારે ત્યાંના મેનેજર સાથે વાત કરી. એ તમને અને રોહિતભાઈને
બંનેને આશ્રમમાંથી લઈ આવ્યા હતા. અરે આશ્રમમાં તો તમને બંનેને રહેવા દેવાની જરૂર હતી. જ્યારે ગોદ લઈને આટલા મોટા કર્યા અને તમે એ જ પાલન બાપને અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. આ તું શું કહે છે? મને આશ્રમના મેનેજરે વાત કરી. આ જ સાચું છે વિકાસ. બાપુજી અમને અનાથ આશ્રમમાંથી લઈને આવ્યા હતા ને એ જ બાપને અમે વૃદ્ધાશ્રમ મોકલી દીધા. અમે અનાથને પાળી પોસીને મોટા કર્યા ને જ્યારે એમની ઉંમર થઈ ત્યારે એ જ બાપને અમે ઘરમાં રહેવા માટે એક નાનકડી જગ્યા નહીં આપી શક્યા. ધિક્કાર છે અમારા જેવા દીકરાઓ પર, ધિક્કાર છે. આ પાપ હું ક્યાં ભોમાં જઈને જોઈશ? શું કરું મીના, હું શું કરું? મને પપ્પા પાસે લઈ જા મીના, મને પપ્પા પાસે લઈ જા. રડશો નહીં વિકાસ, પણ આ વાતની જાણ મોટા ભાઈને પણ ખબર નહીં હોય ને. તો ચાલો પહેલા આપણે એમના ઘરે જઈએ અને એમને પણ કહીએ, તો જ ખબર પડશે ને કે બાપુજીએ આપણા માટે શું શું કર્યું છે અને આપણે એમને કેવા કેવા દિવસો દેખાડ્યા છે. કારણ કે મોટા ભાઈ અને ભાભીએ પણ બાપુજીને કાંઈ બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું. હા ચાલ ચાલ.